ઇંગ્લિશમાં પહેલો પાર્ટ છે ક્યુ ફોર ક્વેશ્ચન, એમાં આપણે ક્વિઝ આવી હતી. એને અનુસંધાને આજે આપણે ક્વિઝની એક્ટિવિટી કરવાની છે. આપણે 4 ટીમ પાડેલી છે. ટીમ પ્રહલાદ, ટીમ નચિકેતા અને ટીમ એકલવ્ય. આપણે જે રીતે વાત કરી હતી, કયા કયા ટોપિક છે આપણે? રામાયણ, મહાભારત, ભગવદ ગીતા ભાગ 2, પછી રમતગમત, વ્યાકરણ, ઇંગ્લિશના સ્પેલિંગ, તાર્કિક પ્રશ્નો, ઇતિહાસને લગતા કરંટ અફેર્સ એટલે કે જનરલ નોલેજ, સામાજિક વિજ્ઞાનના અને એક જનરલ રાઉન્ડ. બરાબર? આટલા આપણે પ્રશ્નો પૂછેલા છે. કુલ 9 રાઉન્ડ છે. છેલ્લો રાઉન્ડ આવશે જનરલ રાઉન્ડ આવશે. બાકી બધામાં તમને વ્યક્તિગત પ્રશ્ન પૂછવામાં આવશે ટીમ પ્રમાણે. બરાબર? ચાલો, રાઉન્ડ પહેલો છે રામાયણના પ્રશ્ન. સાવ તમને આવડે એવા જ પ્રશ્નો છે. ટીમ ધ્રુવ માટેનો પ્રશ્ન છે. ભગવાન શ્રી રામના ગુરુનું નામ શું હતું? ઓપ્શન છે એ દ્રોણાચાર્ય, બી વશિષ્ઠ, સી વાલ્મીકી અને ડી સાંદીપની. બોલ શું કહો? વાલ્મીકી. ખોટો જવાબ છે વશિષ્ઠ ઋષિ આવે. ટીમ પ્રહલાદ માટેનો પ્રશ્ન છે. લક્ષ્મણજીની પત્નીનું નામ શું હતું? એ ઉર્મિલા, બી માંડવી, સી શ્રુતકીર્તિ અને ડી મંદોદરી. બોલ ચેતન. સરસ, સાચો જવાબ છે. સાચો જવાબ માટે ભગવાન શ્રી રામ દ્વારા શાપ મુક્ત કરાયેલ ઋષિ પત્નીનું નામ શું હતું? એ સબરી, બી અહેલ્યા, સી મંત્રા અને ડી મીનાક્ષી. રામે એને સજીવન કર્યા હતા, શાપ મુક્ત કર્યા હતા. બરાબર? ચલો, એકલવ્ય ટીમ માટે કયા યજ્ઞ માટે રામ ભગવાને સીતા માતાની સોનાની મૂર્તિ બનાવી? એ પુત્ર કામેષ્ઠી યજ્ઞ, બી વિશ્વજીત યજ્ઞ, સી અશ્વમેઘ યજ્ઞ અને ડી રાજસૂય યજ્ઞ. એ કયો? ના, અશ્વમેઘ યજ્ઞ કયો હતો. ચાલો, માત્ર પ્રહલાદ ટીમને 10 માર્ક્સ મળ્યા છે. બાકી એકેય ટીમને મળ્યા. મતલબ રામાયણના પ્રશ્નો તમે નથી વાંચ્યા. હવે બીજા રાઉન્ડમાં મહાભારતના પ્રશ્નો આવશે. બીજા રાઉન્ડમાં ચાલો, ધ્રુવ ટીમ માટે મહાભારતના સમગ્ર યુદ્ધને પોતાની નજરે જોનાર કોણ હતું? એ સંજય, બી કર્ણ, સી દ્રૌપદી કે ડી માતા કુંતી. ચાલો બોલ સ્મિત. ખોટો જવાબ છે બેટા. સાચો જેને દિવ્ય દ્રષ્ટિ હતી, આપણે વાત થઈ હતી કે અત્યારે જે વિડિયો કોલ છે એ સમયમાં એ સંકલ્પના હતી. એને રાજમહેલમાં બેઠા બેઠા યુદ્ધ ભૂમિનો આખો યુદ્ધ જોયું હતું. ચાલો, પ્રહલાદ ટીમ માટે ધૃતરાષ્ટ્ર તથા પાંડુ રાજાના દાદા કોણ હતા? ધૃતરાષ્ટ્ર અને પાંડુ રાજાના દાદા કોણ હતા? એ શાંતનુ, બી દશરથ, સી વિચિત્રવીર્ય કે ડી શકુની. બોલો કૃષ્ણ. પેલો જવાબ ખોટો આવ્યો તો બીજો સાચો છે, પણ માર્ક્સ નહીં મળે. શાંતનુ. શકુની તો મામા હતા પાંડવોના. ચાલો, નચિકેતા ટીમ માટે દાનવીર તરીકે કોણ ઓળખાય છે? આવડે જ? વિકલ્પ સાંભળી લે પહેલા. એ અર્જુન, બી કર્ણ, સી યુધિષ્ઠિર કે ડી શ્રી કૃષ્ણ. બોલ ઉમંગ. વેરી ગુડ. હાલો, ના તો ખુલી ગયું છે. છેલ્લે એકલવ્ય ટીમ માટે ઈચ્છા મૃત્યુનું વરદાન કોને પ્રાપ્ત થયું હતું? ઈચ્છા મૃત્યુનું વરદાન કોને પ્રાપ્ત થયું હતું? એ ધૃતરાષ્ટ્ર, બી દુર્યોધન, સી સહદેવ કે ડી ભીષ્મ. બોલ પ્રતીક. બી દુર્યોધન. ચાલો, ત્રીજો રાઉન્ડ છે. ભગવદ ગીતાને લગતા પ્રશ્નો છે આમાં. ચાલો, ધ્રુવ ટીમ માટે ભગવદ ગીતા કોના મુખેથી ગવાયેલો ગ્રંથ છે? ચાલો, ઓપ્શન: શ્રી રામ, બી અર્જુન, સી શ્રી કૃષ્ણ
અને કે ડી વેદવ્યાસ. બોલાતી ખબર જ છે શ્રી કૃષ્ણના મુખેથી ગીતા બોલાય છે. એના પણ ગીત છે, ભગવાને ગીતા બોલી શ્રી કૃષ્ણએ. ચાલો પ્રહલાદ, તમે સમજી વિચાર કરો, એક પણ પોઈન્ટ મેળવ નથી ધ્રુવ ટીમને. ચાલો એકલવ્યને હજી એકે નથી. પ્રહલાદ ટીમ માટે ભગવદ ગીતામાં કુલ કેટલા અધ્યાય છે? બોલો કૃષ્ણ. સરસ. ચાલો 20 માર્ક થયા. નચિકેતા ટીમ માટે શ્રીમદ ભગવદ ગીતા કોને ઉદ્દેશીને કહેવાયેલો ગ્રંથ છે? એ ભીમ, બી અર્જુન, સી યુધિષ્ઠિર કે ડી સહદેવ? સી યુધિષ્ઠિર. અર્જુન. એકલવ્ય ટીમ મહાભારતના યુદ્ધ માટે દુર્યોધનને શ્રી કૃષ્ણની પાસે શાની માંગણી કરી હતી? ઓપ્શન સાંભળો. શ્રી કૃષ્ણ પોતા, બી શ્રી કૃષ્ણની નારાયણી સેના, સી શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર કે ડી શ્રી કૃષ્ણનું મોરપીંછ? બોલ. શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. દુર્યોધને શ્રી કૃષ્ણ પોતાની એ ખોટું. એને સેના માંગી લીધી. નારાયણ સેનાપતિ. ચાલો હજી એક પણ પોઈન્ટ. રાઉન્ડ 4 ઇતિહાસને લગતા પ્રશ્નો છે ધ્રુવ ટીમ માટે. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ઓપ્શન આપું છું. 1947, બી 1950, સી 1980 અને ડી 2024. હા બોલ. 1950. વેરી ગુડ. 1950. હા ચાલો, ખાતું ખુલ્લું છે, તાળીઓ પાડશું આપણે. માટે સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? એ નરેન્દ્રભાઈ મોદી, બી ગાંધીજી, સી વલ્લભભાઈ પટેલ કે ડી જવાહર. બોલ ભાઈ. જવાહરલાલ નહેરુ. વેરી ગુડ. સરસ. 2 ઓક્ટોબર કોની જન્મ જયંતિ છે? 2 ઓક્ટોબર કોની જન્મ જયંતિ છે? એ ગાંધીજી, બી ભગતસિંહ, સી સુખદેવ, ડી રાજગુરુ? સમજી વિચારીને જવાબ આપજો. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ સૂત્ર કોણે આપ્યું હતું? એ ચંદ્રશેખર આઝાદ, બી ભગતસિંહ, સી સુભાષચંદ્ર બોઝ, ડી મોહનલાલ પંડ્યા? બોલ પ્રતિક. એ ચંદ્રશેખર આઝાદ. એ ચંદ્રશેખર આઝાદ. સુભાષચંદ્ર બોઝ આવે. રાઉન્ડ 5 કરંટ અફેર્સ, અત્યારની ઘટનાઓ બાબતે. બરાબર. પહેલો પ્રશ્ન છે ધ્રુવ ટીમ માટે. હાલના ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? અત્યારના ભારતના રાષ્ટ્રપતિ. વિકલ્પ આપું છું. એ નરેન્દ્રભાઈ મોદી, બી પ્રતિભા પાટીલ, સી દ્રૌપદી મુર્મુ અને ડી રામનાથ કોવિંદ? બોલ વિપિન. સરસ. ગુજરાત રાજ્યના કેટલા જિલ્લાઓ છે? વિકલ્પ સાંભળો. એ 28, બી 30, સી 33 અને ડી 34? બોલ ચેતન. 33. ખોટો જવાબ. 34. ચાલો નચિકેતા ટીમ માટે. હાલમાં ભારતની ખાનગી કંપનીએ જે રોકેટ અવકાશમાં લોન્ચ કર્યું તેનું નામ શું છે? અત્યારે એક રોકેટ લોન્ચ કર્યું છે ભારતે, એનું નામ શું છે? આદિત્ય 1, બ્રહ્માસ્ત્ર 1, વિક્રમ 1 કે આર્યભટ્ટ 1? હા બોલો લક્ષ્મી. બી બ્રહ્માસ્ત્ર 1. ખોટો જવાબ છે. વિક્રમ 1. વિક્રમ 1. એકલવ્ય ટીમ માટે એશિયન ગેમ્સ 2026 એશિયન ગેમ્સ 2026 કયા દેશમાં યોજાનાર છે? એ શ્રીલંકા, બી જાપાન, સી રશિયા કે ડી અમેરિકા? બાકી કોઈ નહીં બોલે. એશિયન ગેમ્સ કયા દેશમાં યોજાશે? બોલો મનીષ. શ્રીલંકા.
ઓકે ખોટો જવાબ છે અમેરિકા. જાપાન. તાર્કિક પ્રશ્ન છે, વિચારવાના છે, બરાબર? તો એ ઓપ્શન તો આપું જ છું તમને. 40 ના અડધાના બમણા કેટલા થાય? બોલ રામદેવ. A 20, B 40, C 22 કે D 21? 40 જ રે અડધાના. પાછળ ટી માટે આપેલા મહિનામાંથી કયો મહિનો બાકીનાથી જુદો પડે છે? 4 મહિનાના કોઈ કયો અલગ પડે છે? A જાન્યુઆરી, B મે, C જુલાઈ અને D સપ્ટેમ્બર. 4 મહિનાના નામ આપ્યા છે, એમાંથી કયો મહિનો? હા બોલ. સપ્ટેમ્બર સાચો જવાબ છે. બાકી 1 2 ચલો બાકી બધાને 31 દિવસ હતા, સપ્ટેમ્બરમાં 30 દિવસ આવે. ચલો નચિકેતા માટે જો કોઈ એક મહિનાની 7 તારીખે શુક્રવાર હોય તો 30 તારીખે કયો વાર આવે? 7 તારીખે શુક્રવાર તો 30 તારીખે કયો વાર આવે? A રવિવાર, B શનિવાર, C સોમવાર, D મંગળવાર. રવિવાર. ચાલો 7 ચોક 28 અને 2 વૈધા શનિ રવિ. ચાલો એકલવ્ય ટીમ સમજી વિચારીને જવાબ દેજો. હવે 10 માર્ક મળે. આપેલા શબ્દને કોઈ ચોક્કસ પ્રક્રિયાના ક્રમમાં ગોઠવો. દહીં, A દહીં, 2 ઘી, 3 દૂધ અને 4 માખણ. અત્યારે હજી તો ક્રમ લખ્યો. ચાલો A છે 3 1 2 4. આમાં જોજો 3 1 2 4. બીજું છે 1 2 3 4. C 3 1 4 2 અને D 4 3 2 1. તમે પહેલા જોવો, પ્રક્રિયા સમજો, ક્રમ જોવો, પછી કયો મારે. આ બોલજી ગીત. દૂધ એવો જવાબ નથી બેટા. 3 1 4 2. 3 1 4 2 સરસ સાચો જવાબ. સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, આપેલા વિકલ્પો પૈકી કોનો સમાવેશ સામાન્ય સુલભ સંસાધનોમાં થાય છે? A નાઇટ્રોજન, B ગોચર ભૂમિ, C યુરેનિયમ અને D કોલસો. આ તમને ભણાવેલું જ છે. બોલ કૃપા. ગોચર. હા સરસ. સુભાબેન બોલાયો બેટા. સાચો જવાબ. રઝિયા સુલતાન કોના પુત્રી હતા? રઝિયા સુલતાન કોના પુત્રી? ઓપ્શન સાબુદ્દીન તોરી, B કુતુબુદ્દીન ઐબક, C ઇલ્તુત્મિશ અને D નાસિરુદ્દીન. ઓપ્શન કુતુબુદ્દીન ઐબક. ના ખોટો છે. બોલ તને આવડે? હા સાચો. તમને પોઈન્ટ નહીં મળે. ચાલો નચિકેતા ટીમ માટે અંગ્રેજોએ કોની પાસે વેપાર કરવાની પરવાનગી મેળવી હતી? અંગ્રેજોએ કોની પાસે વેપાર કરવાની પરવાનગી મેળવી હતી? A શાહજહાં, B જાગીર, C બાબર અને D હુમાયું. બોલો આયુષ. એકલવ્ય ટીમ માટે કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક ન્યાયતંત્રની શરૂઆત કરી હતી? કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક ન્યાયતંત્રની શરૂઆત કરી હતી? A વોરન હેસ્ટિંગ્સ, B વોન વેલિસ. વેલેસ્લી નહીં આવે, વોરન હેસ્ટિંગ્સ આવશે. ચાલો 8મો રાઉન્ડ છે, ઇંગ્લિશનો છે. તમને ક્રિયાપદોના રૂપો કરવાની કીધા, બરાબર? એ ટીમ માટે બાઈનું ભૂતકાળનું રૂપ શું થાય? બાઈનું ભૂતકાળનું રૂપ શું થાય? A બાય, B બોટ, C બ્રોટ અને D બાઈડ. A બાય, B બોટ, C બ્રોટ, D બાઈડ. ચાલો ઋષિ. નહીં,
બી ડ્રમ, સી ડ્રીમ અને ડી ડ્રીમ્ડ. ચાલો સી ડ્રીમ્ડ નહીં આવે, પહેલું જ આવશે એ ડ્રીમ. ડ્રીમ નથી કહેતા. ટોલ્ડ કોનું ભૂતકાળનું રૂપ છે? તો એનું મૂળ રૂપ શું છે? ટોલ્ડ નું મૂળ રૂપ શું છે? તો એ ટેલ, બીજું ટોલ્ડ, સી ટોલ, ડી ટોક. વેરી ગુડ. ટેલ રૂપ શું થાય? ચોઝ કોનું ભૂતકાળનું રૂપ છે? તો ચોઝ નું મૂળ રૂપ શું થાય? એ ચોઇસ, બી ચૂઝ, સી ચેઝ અને ડી ચોઝ. હવે જનરલ રાઉન્ડ છે આપણો. નવમો. ચાલો જનરલ રાઉન્ડ નવમો. જનરલ રાઉન્ડ. જો કોઈ ખોટી રીતે બેન્ચ પછાડી અને જવાબ ન દીધો તો -5 થાય. નહીં તમે ખોટી રીતે બેન્ચ પછાડશો ના તો કઈ નહીં, તો તમે ફેર છોડી દેવાના છો અને જેને વધારે સ્કોર કરવો છે એમાં જ થાય. ચાલો એક હાથે બેન્ચના આમ કરવાનું છે, બીજો હાથ ઊંચો કરવાનો. નક્કી રાખો કોઈ એક જ કરશે એમ નક્કી રાખો. કોન્ફિડન્ટ હોય તો કરજો. સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ કોણે લખ્યો હતો? સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ, હા, એ સુશ્રુત, બી પાણિની, સી કૌશ, ડી વાલ્મીકી. ગુરુ પૂર્ણિમાનો તહેવાર બીજા કયા નામે ઓળખાય છે? એ નાળિયેરી પૂનમ, બી શ્રાવણી પૂર્ણિમા, સી વ્યાસ પૂર્ણિમા કે ડી આચાર્ય પૂર્ણિમા. ખોટું. નથી કહેતા. ચાલો આગળ. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે શાના દ્વારા ફેલાય છે? તો મેં આજે ઓપ્શન નથી આપ્યો. એ એર ફ્લાય. ચારે ચાર ઓપ્શન પડે છે પછી જ કહેજો. એ એર ફ્લાય, બી વોટર ફ્લાય, સી સેન્ડ ફ્લાય કે ડી હની બી. લોકવાયકા અને ગુજરાતી સાહિત્ય મુજબ શાકભાજીનો રાજા કોને ગણાય છે? વિકલ્પ આપું છું પહેલા. એ બટેટા, બી ટમેટા, સી કારેલા કે ડી રીંગણ. ખોટું. પ્રશ્નોના પ્રકાર ફેરવાય છે. હવે વાહ, કેટલું સુંદર દ્રશ્ય. વાક્યનો પ્રકાર કયો છે? એ વિધાન વાક્ય, બી પ્રશ્નાર્થ વાક્ય, સી ઉદ્ગાર વાક્ય, ડી નિષેધ વાક્ય. વેરી ગુડ. ચાલો બધા પાસે બંધો હતો. ખલીફા પાસે બંધો હતો. તેમણે સામાન જાતે ઉપાડ્યો. બે વાક્યને જોડવા કયું સંયોજક વપરાશે? એ અને, બી કારણ કે, સી છતાં પણ, ડી તેથી. અને ખોટો જવાબ. નવો પ્રશ્ન. સમાન વય ધરાવતું શબ્દ સમૂહ માટે એક શબ્દ કહો. સમાન વય ધરાવતું આ શબ્દ સમૂહ માટે એક શબ્દ કહો. એ સમવયસ્ક, બી મિત્ર, સી સમાનતા, ડી ભેદ. ખોટો જવાબ. ધ્યાન આપો. અતિથિ શબ્દનો સમાનાર્થી કહો. વિકલ્પ સાંભળો પછી કહો. એ યજમાન, બી મહેમાન. ખોટો જવાબ. 19 બકરીના કેટલા પગ થાય? 38. ખોટો જવાબ. હા. ચાલો હવે છેલ્લો પ્રશ્ન. ઓપ્શન નહીં આવે. છેલ્લો પ્રશ્ન છે. છેલ્લો પ્રશ્ન ઓપ્શન નથી. કોઈ પણ એક કહેવત કહો. તમને આવડતી કોઈ પણ એક કહેવત બોલો. લક્ષ. મહેનત કરતા હે નહીં બોલે. ચાલો ટીમના વિજેતા થશે પ્રહલાદ ટીમ. આ ટીમ માઈનસમાં છે. વિજેતા પ્રહલાદ.